મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી આજે તમારી સાથે પ્રવેશ સત્ર 2018 અને પ્રવેશ સત્ર 2019માં જે તાલીમાર્થીઓએ પ્રવેશ લીધેલો છે તેમની એન્યુઅલ એક્ઝામ એટલે કે 2018માં જેમણે પ્રવેશ લીધેલો છે તેમના બીજા વર્ષની પરીક્ષા અને જે તાલીમાર્થીઓએ 2019ના સત્રમાં પ્રવેશ લીધેલો છે તેમના પહેલા વર્ષની વર્ષાંત પરીક્ષા આ વર્ષે જાન્યુઆરી માસમાં 2021માં જે યોજાનાર છે તે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટના માધ્યમથી આ વર્ષે લેવાની છે. એટલે મિત્રો, આજે હું તમારી સાથે જે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું તે સીબીટી એક્ઝામ આપતી વખતે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ આપતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ બાબતો તમારા માટે અગત્યની છે એ બાબત લઈને આજે હું તમારી સાથે આ વિડિયો લેક્ચરમાં જોડાયો છું. મિત્રો, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એટલે સૌથી પહેલા બે ત્રણ કન્સેપ્ટ ક્લિયર કરી લેવા જરૂરી છે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ જે છે તે થિયરી, એમ્પ્લોયેબિલિટી સ્કિલ અને વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ આ ત્રણ વિષય માટે લેવામાં આવશે. મિત્રો, આ જે પરીક્ષા છે એનો સમયગાળાની જો વાત કરીએ તો એનું પરીક્ષાનું માળખું કેવું રહેશે અને સમયગાળો કયા રીતનો રહેશે એ હું તમને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે જે આઈટીઆઈ ની અંદર ટ્રેડ્સ છે તે તમામ ટ્રેડ્સને એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ એમ બે વિભાગમાં વહેંચેલા છે. એન્જિનિયરિંગ ટ્રેડ્સ જે છે તેના માટે 80 માર્કનું 80 નંબર ઓફ ક્વેશ્ચન 80 ક્વેશ્ચન્સ તમારા માટે રહેશે, જેની અંદર 40 પ્રશ્નો થિયરીને લગતા, 20 પ્રશ્નો ઈસીએસ ને લગતા અને 20 પ્રશ્નો જે છે તે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ ને લગતા રહેશે. એટલે નંબર ઓફ ક્વેશ્ચન 80 છે એટલે તમારા માટે જે સમય રહેશે તે 3 કલાકનો સમયગાળો રહેશે. સાથે સાથે અહીં જે કંઈ પણ પરીક્ષા જે નોન એન્જિનિયરિંગ ટ્રેડ છે એને 60 પ્રશ્નો માટે સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ આપવાની રહેશે અને તેમાં 40 માર્ક્સ તમારા થિયરીના વિષયના રહેશે, ટ્રેડ થિયરીના રહેશે અને 20 માર્ક્સ જે છે તે એમ્પ્લોયેબિલિટી સ્કિલના રહેશે. અને 60 માર્કનું પ્રશ્ન 60 ક્વેશ્ચન હોવાથી 60 ક્વેશ્ચન હોવાના નાતે તેમને સમયગાળો જે છે તે 2 કલાક ને 15 મિનિટનો રહેશે. એટલે જે કંઈ પણ પ્રશ્નો તમને તમારા સીબીટી ની અંદર પૂછવામાં આવશે તે દરેકે દરેક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે અને તમામ પ્રશ્નો જે છે તે એમસીક્યુ પ્રકારના એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પ્રકારના રહેશે. મિત્રો, તમારે આ પરીક્ષામાં જોડાવા માટે હું આના પછી વાત કરવાનું કેવી રીતે જોડાવાનું અને કેવી રીતે કરવાનું એની વાત કરીએ છીએ આપણે, પરંતુ આ પરીક્ષામાં જોડાવા માટે તમારે તમારો ઈમેલ આઈડી અને તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ તમારે નાખીને લોગિન કરવાનો છે. You can log in by entering email ID and password. The password for the candidate will be announced by invigilator. Invigilator દ્વારા તમને તમારો પાસવર્ડ જે છે તે જણાવવામાં આવશે. ઈમેલ આઈડી અને તમારો પાસવર્ડ નાખીને તમારે ત્યાં આગળ લોગિન કરવાનું છે. ત્યાર પછી પણ એક પાસવર્ડ આવશે, તે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી અને તમે તમારી પરીક્ષાની અંદર જોડાઈ શકો છો. એ જે પાસવર્ડ છે મિત્રો એને એક્ઝામ પાસકોડ કહેવામાં આવે છે. એક્ઝામ પાસકોડ કહેવામાં આવે છે. એક વખત તમે લોગિન થઈ જાઓ
ત્યાર પછી તમારે જે કંઈ પણ સૂચનાઓ તમને આપવામાં આવેલી છે એનો પ્રોપર અભ્યાસ કરવાનો છે. After going through the instruction, check your profile details, subjects, enter your examination passcode, and check mark the declaration and proceed by pressing start exam. એટલે તમારે જ્યારે લોગિન થઈ જાઓ ત્યાર પછી તમને તમારી પ્રોફાઇલ બતાવવામાં આવશે કે જેની અંદર આ રીતે તમારી પ્રોફાઇલ તમને ત્યાં બતાવવામાં આવશે. એક જ મિનિટ જરા હું તમને બતાવું. તમે અહીંયા જોઈ શકો છો આ જે સ્ક્રીન છે મિત્રો તે તમારા લોગિનની સ્ક્રીન છે કે જેની અંદર તમારે ઈમેલ આઈડી નાખવાનો છે અને ત્યાર પછી પાસવર્ડ નાખીને તમારે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. એક વખત સક્સેસફુલ તમે લોગિન થઈ જાઓ ત્યાર પછી તમને આ રીતે તમારી પ્રોફાઇલ જોવા મળશે. અહીંયા તમારો ફોટોગ્રાફ છે. આ જે છે તે તમારો QR કોડ છે. QR કોડ આ શા માટે આપેલો છે? આ જે QR કોડ છે મિત્રો એ તમારા ક્લાસની અંદર જે ઇન્વિજિલેટર હાજર હશે તે ઇન્વિજિલેટર તમારી હાજરી આ QR કોડના માધ્યમથી તમારી એટેન્ડન્સ જે છે તે આ QR કોડના માધ્યમથી લેશે. એટલે દાખલા તરીકે કોઈ તાલીમાર્થી જ્યારે પરીક્ષા આપવા માટે બેસે છે, કોઈ તાલીમાર્થી પરીક્ષા આપવા માટે બેસે છે ત્યારે તે તાલીમાર્થીને એ તાલીમાર્થીનો જે QR કોડ છે તે સ્કેન કરવામાં આવે છે અને તે QR કોડ સ્કેન કર્યા પછી તે તાલીમાર્થીનો ફોટો કેપ્ચર કરવામાં આવે છે કે જે પરીક્ષા આપવા માટે બેઠેલો છે, એકચ્યુઅલી જે પરીક્ષા આપવા માટે બેઠેલો છે, અને ત્યાર પછી તમારી એટેન્ડન્સ સબમિટ કરવામાં આવશે. તમારી એટેન્ડન્સ આ રીતે ત્યાર પછી સબમિટ કરવામાં આવશે. એટલે તમારી એટેન્ડન્સ અને તમે પરીક્ષા જે આપો છો એના માટે તમારી સ્ક્રીન ઉપર તમને QR કોડ જોવા મળે છે. આ QR કોડ છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો, તમારી કન્સર્ન આપશો કે આઈ હેવ વેરીફાઈડ માય પ્રોફાઇલ. તમારી આ પ્રોફાઇલ સાચી છે કે નહીં, જેમાં તમારું નામ, તમારા ફાધરનું નામ, તમારી ડેટ ઓફ બર્થ, તમારો ટ્રેડ અને તમે NSQF લેવલના કયા કોર્સની પરીક્ષા આપો છો, તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારું એક્ઝામિનેશન સેન્ટર, તમે કયા સેન્ટર ઉપર પરીક્ષા આપો છો તે અહીંયા લખેલું હશે. ત્યાર પછી તમારે અહીંયા કન્સર્ન આપવાનો છે કે મારી આ જે પ્રોફાઇલ છે તે પ્રોફાઇલ મેં બરોબર વાંચી છે અને એક્ઝામની ઇન્સ્ટ્રક્શન્સને હું બરોબર સમજેલો છું. ત્યાર પછી તમને ઇન્વિજિલેટર દ્વારા એક પાસકોડ આપવામાં આવશે. આ પાસકોડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને ત્યાર પછી તમારે સ્ટાર્ટ એક્ઝામ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે સ્ટાર્ટ એક્ઝામ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા એક્ઝામ પહેલા અહીંયા મારી ભૂલ થઈ. અહીંયા આગળ આઈ હેવ ટુ ક્લિક ધ વ્યૂ ધ એક્ઝામ ઇન્સ્ટ્રક્શન. અહીંયા એક્ઝામની ઇન્સ્ટ્રક્શન્સ તમારે જે વાંચવી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે તમારી કન્સર્ન આપવાની અને તમારું પાસકોડ આપવાનો. એટલે તમારા માટે પાસકોડ આપ્યાની સાથે તમારા માટે આ પ્રકારની એક સ્ક્રીન ખુલી જશે જેની અંદર તમારો QR કોડ બતાવતું હશે, તમારો ફોટોગ્રાફ બતાવતું હશે, તમારું નામ, ડેટ ઓફ બર્થ, તમારા ફાધરનું નામ અને આ જમણી બાજુએ તમે કઈ તારીખે પરીક્ષા આપો છો, તમારો ટ્રેડ કયો છે, તમારું રજિસ્ટ્રેશન નંબર અને તમારું એક્ઝામિનેશન સેન્ટર, આટલી વિગતો અહીંયા બતાવે છે. ત્યાર પછી તમારી એક્ઝામ આઈડી એટલે જે તમે જે કોડ આપ્યો તો પાસકોડ, એ તમારો અહીંયા પાસકોડ લખાયેલો હશે. અહીંયા ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન અત્યારે 25 જ બતાવે છે, પણ 25 ક્વેશ્ચન્સ જે છે તે તમારા ટ્રેડ પ્રમાણે, તમારા ટ્રેડ અનુસાર તમને પરીક્ષા ક્વેશ્ચનની સંખ્યા બતાવવામાં આવશે. તમે કેટલા પ્રશ્નોના આન્સર આપ્યા છે તે પણ અહીંયા જેટલા આન્સર આપતા જશો તેમ એ પરીક્ષાના આન્સર જે છે અહીંયા અપડેટ થતા જશે. સાથે સાથે તમને અહીંયા જમણી બાજુ
એક ટાઈમિંગ માટેનું એક ક્લોક બતાવવામાં આવશે કે જે તમારા ટ્રેડ એટલે કે એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ અનુસાર તમારું રિવર્સ ક્લોક તમારું ચાલ્યા કરશે. રિવર્સ ક્લોક એટલે તમારો સમય, તમે અહીંયા ક્લિક કરીને અંદર આ સ્ક્રીનની અંદર આયા એટલે તમારું ક્લોક તમારા માટે ચાલુ થઈ જશે. જો તમારી પરીક્ષા 60 મિનિટની હોય તો 60 મિનિટની, 80 મિનિટની હોય તો 80 મિનિટની, એ રીતે તમારી પરીક્ષા ક્લોક જે છે તે કાઉન્ટર ચાલુ થઈ જશે અને 0 ટાઈમિંગ થશે. એમાં બે પ્રકારની વાત છે. જ્યારે તમને પાછળ છેલ્લે 5 મિનિટ તમારા માટે વધશે ત્યારે પણ તમને રિમાઇન્ડર આપવામાં આવશે અને છેલ્લે 2 મિનિટ વચ્ચે ત્યારે ફાઇનલ રિમાઇન્ડર આપવામાં આવશે અને તમે જે કંઈ પણ આની અંદર જવાબો આપ્યા હશે તે ટાઈમર 0 થઈ જશે એટલે સબમિટ કરી દઈને તમારી એક્ઝામ ક્લોઝ કરી દેવામાં આવશે. અહીંયા મિત્રો તમે જે જોઈ શકો છો, અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન્સ આપેલા છે. તો અહીંયા 1 થી 25 નંબર ઓફ ક્વેશ્ચન આપેલા છે કે જેની અંદર નંબર્સ લખેલા છે અને એની અંદર કલર કોડ્સ મૂકેલા છે. આ કલર કોડ્સને બરોબર સમજવા જરૂરી છે. જોઈએ કલર કોડની અંદર સૌથી પહેલા અહીંયાથી વાત કરીએ. 22, 23, 24 અને 25 આ કલર કોડ, આટલા ક્વેશ્ચનનો કલર કોડ સરખો છે. એટલે કે જે ક્વેશ્ચનનો કલર કોડ એશ કલરથી છે અથવા ફિલ કરેલો છે એ એમ સમજવું જોઈએ કે એ પ્રશ્નો વાંચ્યા નથી તમે અથવા તો એ પ્રશ્નોને તમે ઓપન કરીને જોયા પણ નથી અથવા તમે એને જવાબ આપવાનો પ્રયત્ન પણ કરેલો નથી, એવું તમારે માનવું જોઈએ. નંબર 2, જે ગ્રીન કલરથી કોડ બતાવેલા છે એટલે 2 નંબર, 4 થી શરૂ કરીને 21 નંબર, આટલા ક્વેશ્ચન્સ જે છે એના જવાબ તમે સબમિટ કરી દીધેલા છે. એટલે કાં તો તમે એ પ્રશ્ન વાંચ્યો નથી અથવા તમે એનો જવાબ જ નથી આપ્યો. એના માટે કલર બોક્સની અંદર, ક્વેશ્ચન બોક્સ જે છે એની અંદર એશ કલર ફિલ કરેલો છે અને જેની અંદર તમે જવાબ આપી દીધો છે એમાં ગ્રીન કલર ફિલ કરેલો છે. એ જ રીતે તમને અહીંયા બીજા 2 કલર્સ બતાવે છે. એ એક બ્લુ કલર અને એક એને તમે ફ્લેગ ક્વેશ્ચન કહેવામાં આવશે. આ જે કલર છે તે કાં તો કેસરી છે ને કાં તો યલો, કેસરી જેવો કલર છે, ઓરેન્જ જેવો કલર છે. ઠીક છે. તો અહીંયા 1 નંબરનો પ્રશ્ન અને 3 નંબરનો પ્રશ્ન 2 અલગ અલગ કલર કોડથી બતાવે છે. એને સમજવા માટે પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે તમે કોઈ અહીંયા પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચતાની સાથે તમારા મનમાં એમ થયું કે ના, આ પ્રશ્ન તો મને નથી જ આવડવાનો, આનો જવાબ આપવામાં હું સમય વ્યતીત કરું એના કરતા હું બીજા જે આવડતા હોય એ પ્રશ્નોને જવાબ આપવા માટેનો પ્રયત્ન કરું, આન્સર કરું. તો તમે એના માટે તમે જવાબ નથી આપ્યો એટલા માટે તમે આ ક્વેશ્ચનને ફ્લેગ માર્ક આપી શકો છો. એટલે પ્રશ્નનો જવાબ આપ્યો જ નથી એનો ફ્લેગ માર્ક આવો ઓરેન્જ કલરનો રહેશે. અચ્છા, તમને એવું પણ થાય કે તમે કોઈ ક્વેશ્ચનનો જવાબ આપ્યો પણ જવાબ આપતી વખતે તમારા મનમાં દુવિધા છે. તો તમે જવાબ આપ્યો છે છતાં પણ આ પ્રશ્નને તમારે પાછળથી ફરીથી તમારે એને રિવ્યુ કરવો છે તો એને પણ તમે ફ્લેગ માર્ક આપી શકો. તો તમે અહીંયાથી ફ્લેગ માર્ક તમે એને આપી શકો. એટલે જવાબ આપેલો છે અને છતાં પણ તમે એને ફ્લેગ માર્ક આપેલો છે એનો મતલબ એમ થશે કે એ પ્રશ્નનો જવાબ તમે આપેલો છે પણ એને તમારે રિવ્યુ કરવાનો છે, ફરીથી એના ઉપર તમારે વિચાર કરીને તમારે કદાચ જવાબ બદલવાની તમારી ઈચ્છા છે. આગળ વાત કરીએ. તમારા માટે તમે સપોઝ કે પહેલા પ્રશ્નની અંદર છો અત્યારે અને તમે પહેલા પ્રશ્નનો જવાબ આપી દેશો તો અહીંયા સામે જવાબ તમારા લખાઈ પણ જશે. અહીંયા જે આ જે સ્ક્રીનનો ભાગ છે એની અંદર જવાબો જે છે તે તમારા લખાઈ પણ જાય છે. અને અહીંયા આગળ તમને ઓપ્શન બતાવેલા છે. અહીંયા 3 ઓપ્શન બતાવે. હું હમણાં સ્ક્રીન ખોલું છું એટલે 4 ઓપ્શન તમને બતાવશે. એ પણ સ્ક્રીન તમને એક્ઝિક્યુટ કરીને બતાવું છું. તમારા પહેલા પ્રશ્નનો જવાબ અપાઈ જાય એટલે તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો જે જવાબ છે, તમે જે પ્રશ્નનો આન્સર આપેલો છે તે સેવ થઈ જશે અથવા તો એનો જવાબ જે છે તે કન્ફર્મ થઈ જશે, સ્ટોર થઈ જશે. એટલે તમે નેક્સ્ટ અને પ્રીવિયસ ઉપર ક્લિક કરશો જવાબ આપ્યા પછી તો તમારો જવાબ અહીંયાથી ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમે ત્યાં આગળ ક્લિક કરશો. અહીંયા ઓપ્શન બટન આપેલું છે. એ ઓપ્શન બટન ઉપર ક્લિક કર્યા પછી તમે નેક્સ્ટ અથવા પ્રીવિયસ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો ત્યાં જે જવાબ છે તે સેવ થઈ જશે. અને તમારે
તમારા બધા જ પ્રશ્નોનો જવાબ અપાઈ જાય ત્યાર પછી તમારે અહીંયા રિવ્યુ એન્ડ સબમિટ ટેસ્ટ આપવાનું છે. મિત્રો, રિવ્યુ એન્ડ સબમિટ ટેસ્ટ આપશો એટલે તમારી એક્ઝામ ત્યાં આગળ પૂર્ણ થયેલી ગણાશે અને તમે તમારા પ્રશ્નોના જવાબ જે આપ્યા છે એ તો સેવ થયેલા જ હશે, કારણ કે એક નંબરથી બીજા નંબરના ક્વેશ્ચન ઉપર તમે નેવિગેટ થશો એટલે કે તમે ફરશો એટલે ઓટોમેટિક જવાબ સેવ થઈ જવાના છે. એટલે બીજું કંઈ તમારે કરવાનું રહેતું નથી, ફક્ત તમારે જવાબો વિચારીને તમારે આપવાના, તમારા જવાબો, તમારા આન્સર જે છે એ તમારે અહીંયા આગળ આપવાના છે. બીજી કઈ કઈ બાબતો તમારે જાણી લેવી જોઈએ એને જરા આપણે એક વખત વાંચી લઈએ. ધ ક્વેશ્ચન એન્ડ આન્સર વિલ બી ડિસ્પ્લેડ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી. બરોબર, ધ્યાન આપજો. તમારા પ્રશ્નો તમને અંગ્રેજી અને હિન્દી ભાષાની અંદર પ્રદર્શિત કરવામાં આવશે. એ જ રીતે તમને વિકલ્પ પણ અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં દેખાડવામાં આવશે. once you confirm then you will enter into test screen. એટલે કે આપણે લોગિન ની વાત કરે છે અહીંયા. લોગિન એક વખત કન્ફર્મ થશો એટલે તમને ટેસ્ટ સ્ક્રીનમાં દેખાડવામાં આવશે અને you will find that on the top of your name, profile details along with your photographs in the center of test screen you will find the question along with 4 options. તમને 5 જવાબ સાથેનો પ્રશ્ન જોવા મળશે, 4 જવાબ સાથે 4 ઓપ્શન સાથેનો જવાબ જોવા મળશે. On the top of the test screen you see the questions palette. In case of discrepancy please inform the invigilator. તમને તમારી જે ઉપરની જે સ્ક્રીન છે એના ઉપર પ્રશ્નની પેલેટ દેખાશે. જો કદાચ આ પ્રશ્નની પેલેટ ના દેખાતી હોય તો તમારે તમારા ઇન્વિજિલેટરનો સંપર્ક કરવો જોઈએ. Question will be displayed on the screen one at a time with the respective 4 options. એક સમયે તમે એક જ પ્રશ્નના 4 ઓપ્શન સાથે તમે એને જોઈ શકશો. You are not allowed to carry mobile phones, electronic device. તમે કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, તમારું ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ એટલે કે એન્ડ્રોઈડ તમારી પાસે વોચ હોય તો મોબાઈલ ફોન, આ કોઈ પણ પ્રકારના સાધનો તમારે તમારા એક્ઝામ સેન્ટરમાં લઈ જવાના નથી. If you are found copying, helping others, you will be disqualified for exam. તમે બીજાને મદદ કરતા પકડાશો તો તમે પરીક્ષા માટે ડિસ્ક્વોલિફાય, અયોગ્ય જાહેર કરવામાં આવશો. એ જ રીતે અહીંયા આગળ તમને ધૂમ્રપાન અને ખાવા પીવાની ચીજો અને પાણીની બોટલ્સ તમને ત્યાં આગળ લઈ જવાની સદંતર મનાઈ ફરમાવેલી છે. એ રીતે તમારું વોલેટ્સ અને તમારા વધારાના જે કંઈ પણ ઉપકરણો તમારી પાસે હોય એની જવાબદારી પરીક્ષા સેન્ટરની રહેતી નથી. એટલે તમારે તમારી વ્યવસ્થા કરીને જ પરીક્ષા સેન્ટરમાં જવાનું છે. એટલે તેના જો તમારી વસ્તુઓ ખોવાઈ જશે તો એના માટે પરીક્ષા સેન્ટર કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. અહીંયા મેં જે તમને વાત કરી એ બધું અહીંયા અંગ્રેજી અને હિન્દીમાં લખેલું છે. To answer the question, click on the button against the chosen option among the given 4 options. To change your chosen answer, click on the button of the another option. એક વખત તમે પ્રશ્નનો જવાબ આપી દો ત્યાર પછી તમને એમ થયું કે બીજો જવાબ આપવો છે તો તમે બીજા ઓપ્શન પર સિલેક્ટ કરી શકશો, જે તમારો જવાબ બદલાઈ જશે. To save your answer, you must click on the next button. તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી તમારો જવાબ આપમેળે સેવ થઈ જશે. નેક્સ્ટ બટન ટુ ગો ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ બટનનો ઉપયોગ બીજા પ્રશ્ન ઉપર નેવિગેટ થવા માટે પણ કરવામાં આવે છે. The marked for the review status question simply indicates that you would like to look at that question again. તમે ફરીથી આ પ્રશ્નના સામે તમે એનો વિચાર કરવા માંગો છો એવું જણાવવા માટે અથવા એવું તમને યાદ રહે એટલા માટે તમારે અહીંયા ફ્લેગનો ઉપયોગ કરવાનો છે. If your question is answered, marked for review. પ્રશ્નનો જવાબ અપાઈ ગયો હોય તો પણ તમે એને રિવ્યુ કરી શકો છો. Your answer for that question will be considered the evaluation. અહીંયા તમે જો કોઈ પ્રશ્નનો જવાબ આપતા જ નથી, તમારો કોઈ પ્રશ્નનો જવાબ જ નથી આપતા તો તે તમારા માટે 0 માર્કનો ગણવામાં આવશે. એટલે એના જવાબો નેગેટિવ માર્કિંગ નથી. નેગેટિવ માર્કિંગ તમારું છે નહીં, પ્રશ્ન છોડી દેશો તો પણ તમારા માર્ક્સ નેગેટિવ થશે નહીં. અચ્છા, the question palette displayed on the top of the screen will show status of each question using one of the following symbols. નીચેનામાંથી
કોઈ પણ એક સિમ્બોલનો ઉપયોગ કરીને ક્વેશ્ચન પેલેટ તમને ત્યાં દેખાડવામાં આવશે. જો એની અંદર આવી રીતે સિમ્પલ નંબર લખેલો હોય તો ક્વેશ્ચન નોટ વ્યુડ ઓર આન્સર્ડ. જો ગ્રીન કલરથી કલર ફિલ થયેલો હોય તો ક્વેશ્ચન્સ એટેમ્પ્ટેડ, એટલે તમે પ્રશ્નનો જવાબ આપી દીધો છે. ક્વેશ્ચન્સ ફ્લેગ્ડ એટલે તમે જવાબ જ નથી આપ્યો અને આ પ્રશ્નની અંદર તમે ફરીથી રિવ્યુ લેવા માંગો છો અથવા તો એને ફરીથી એના ઉપર વિચારણા કરવા માંગો છો અને જવાબ આપ્યા દીધા પછી પણ જો તમે એને ફ્લેગ કરશો તો તમે જવાબ તો આપ્યો છે છતાં પણ તમે ત્યાં આગળ એનો પુનઃ વિચાર કરવા માંગો છો એવો એનો મતલબ થાય. ધ કાઉન્ટ ડાઉન ટાઈમર જે છે તે તમને જમણી બાજુના ખૂણા ઉપર દર્શાવવામાં આવશે. when time 0 reach automatically test will end. આપમેળે તમારી ટેસ્ટ પૂરી થઈ ગયેલી જશે. The question palette on the top of the test screen is meant to randomly choosing to question for answering. તમે એવું જરૂરી નથી કે તમારે બધા જ પ્રશ્નોના જવાબો લાઈનસર ક્રમશઃ આપવા પડે. તમે એવું પણ કરી શકો, તમે પહેલા 25મા પ્રશ્નનો જવાબ આપી શકો, પહેલા 10મા પ્રશ્નનો જવાબ આપી શકો, 15મા પ્રશ્નનો જવાબ આપી શકો, પછી પહેલા પ્રશ્નનો એની સાથે કોઈ મતલબ રહેતો, એટલે એવું તમે કરી શકો છો. યુ કેન ડુ ઇટ. એટલે એની સાથે સિસ્ટમને કોઈ વાંધો નથી. Unattempted questions will be considered as 0 marks in evaluation. જે પ્રશ્નો તમે એટેમ્પ્ટ કર્યા નથી તે પ્રશ્નોના જવાબ જે છે તે 0 ગણવામાં આવશે. તમને સમયના બાબતની અંદર જે નોટિફિકેશન આપવામાં આવશે તે આ રીતનું છે. You can visit any question anytime during the test as per your convenience, only during the time stipulated. You will be intimated when remaining time is 5 minutes. તમને 5 મિનિટનો જ્યારે સમય તમારા માટે રહેશે ત્યારે તમને ઇન્ટિમેટ કરવામાં, તમને તમારું ધ્યાન દોરવામાં આવશે. એ જ રીતે 2 મિનિટનો સમય રહેશે ત્યારે પણ તમને સૂચિત કરવામાં આવશે. Clicking on the review and submit button will submit the entire test. You will not be able to revisit the test again, or the test will auto submit once the test duration is complete. તમારા સમયગાળો પૂરો થઈ જશે, તમારા ટેસ્ટનો સમયગાળો પૂરો થઈ જશે ત્યાર પછી તમે એને ફરીથી રિવિઝિટ કરી શકશો નહીં. રિવિઝિટ તમે કરી શકશો નહીં. સમય પૂરો થઈ જશે, આપમેળે તમારી આ ક્વેશ્ચન છે अथवा જે કંઈ પણ આન્સર છે એ સબમિટ થઈ જશે. परीक्षण पूरा करने के बाद जवाब प्रस्तुत करने के लिए रिव्यू एंड सबमिट बटन टू सबमिट आंसर आफ्टर कंप्लीटिंग द टेस्ट. તો આ રીતે તમારે ત્યાં આગળ પરીક્ષા આપવાની છે અને પરીક્ષા આપતા વખતે આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એન્જિનિયરિંગ ટ્રેડ, નોન એન્જિનિયરિંગ ટ્રેડ, તમારા પ્રશ્નોના જવાબો, ઠીક છે. અને તમારી પ્રોફાઇલિંગ એટલે કે તમારી હાજરી જે છે તે આ રીતે પૂરવામાં આવશે, જેના માટેની ડીજીટી દ્વારા એક સ્પેશિયલ એપ્લિકેશન બનાવેલી છે. એ એપ્લિકેશનથી જ્યારે તમારો QR કોડ સ્કેન કરવામાં આવશે અને તમારો ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવશે એટલે એમ સાબિત કરવામાં આવશે કે જે તે વિદ્યાર્થીએ જ આ સેન્ટરમાં બેસીને પરીક્ષા આપેલી છે. કેપ્ચર QR કોડથી તેની બધી વિગતો સ્કેન થઈ જશે અને એના ફોટોગ્રાફથી એ સાબિત થશે કે એણે જ પરીક્ષા આપેલી છે. તો એટેન્ડન્સ જે છે એ આ રીતે તમારી ત્યાં લેવામાં આવશે. એટેન્ડન્સ તમારી આ રીતે ત્યાં સબમિટ કરવામાં આવશે. હું તમને બતાવું છું કેવી રીતે પરીક્ષા થશે તે. અહીંયા ફરી એક વખત જોઈ લઈએ. બધા જ માય પ્રોફાઇલ ને મેં તમને જે બધી વાત કરી, અલાઉડ સબમિટ એક્ઝામ, અચ્છા ઓરેન્જ કલર ને યુ વિલ નોટ હેવ રિફ્રેશ બટન, કોઈ જગ્યાએ તમને બીજું કોઈ પણ બટન ત્યાં આગળ આપવામાં આવશે નહીં. આ તમે અહીંયા હિન્દીમાં વાંચી શકો એટલા માટે મેં અહીંયા પ્રયત્ન, આ એક મેન્યુઅલ મને મળ્યું છે એની અંદરથી મેં આ મેન્યુઅલ તમારા માટે અહીંયા સ્ક્રીન પર રાખ્યું છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે તમારે જો એક બીજી પણ એક બીજી અગત્યની પણ વાત કરું મિત્રો, તમારે બધાએ તમે બધા મોક ટેસ્ટ આપી શકો છો. તમે બધા મોક ટેસ્ટ આપી શકો છો. મોક ટેસ્ટ માટે ડીજીટી દ્વારા અત્યારે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તેના અંતર્ગત યુઝરનેમ અને પાસવર્ડ તમને, પાસકોડ પણ તમને આપેલા છે અને એની અંદર જઈને તમે એક વખત એની મોક ટેસ્ટ આપી શકો છો. અત્યારે હું એક મોક ટેસ્ટ અહીંયા સાથે આપતો જઉં છું અને ત્યાં સાથે તમને આનો ડેમો પણ આપું છું, જેથી કંઈક કહેવાનું રહી ગયું હોય
તો એ હું તમને સમજાવી શકું અથવા તમને પણ ખ્યાલ આવી શકે. તો અહીંયા આગળ આપણે એવો મોક ટેસ્ટ શરૂ કરીએ છીએ. મિત્રો, મોક ટેસ્ટ માટે તમને બધાને મારે જણાવવાનું કે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ તમારે બરોબર ધ્યાન રાખવા જોઈએ. અહીંયા જસ્ટ જો અહીંયા 1 શું AITT sample1 AITT sample1@gmail.com, એ જ રીતે AITT sample2.gmail.com, એ રીતે 3 and up to when ક્યાં સુધી તો કે AITT sample10, અને આ બધાનો જે પાસવર્ડ જે છે તે 2020 છે અને 2020 છે અને આ બધા જે કંઈ પણ મોક ટેસ્ટ તમે આપશો એનો પાસ કોડ જે છે તે WCS22NN એવો પાસ કોડ એમણે સેટ કરીને આપેલો છે. તો આ જે છે તે તમારા યુઝરનેમ અને પાસવર્ડ માટેની વ્યવસ્થા અહીંયા કરેલી છે. શેના માટે? મોક ટેસ્ટ આપવા માટે. તમે પણ અત્યારે હાલ મોક ટેસ્ટ તમારે આપવી હોય તો તે તમે આપી શકશો. અહીંયા હું તમને આ વિડીયોની અંદર એ કરીને બતાવું છું કેવી રીતે તમારે ટેસ્ટ આપવાની છે. એના માટેનું સોફ્ટવેર એમણે આપેલું છે, સેફ એક્ઝામ બ્રાઉઝર નામનું સોફ્ટવેર છે. મિત્રો, આ સેફ એક્ઝામ બ્રાઉઝર જે છે એ બહુ જ સારું સોફ્ટવેર છે. એક વખત તમે આ સેફ એક્ઝામ બ્રાઉઝરની અંદર તમે એન્ટર થઈ ગયા ત્યારબાદ તમને આ કોમ્પ્યુટરના બીજા કોઈ પણ રિસોર્સિસને ઉપયોગમાં લેવા દેશે નહીં. તમે અંદર એન્ટર થઈ ગયા એટલે વાત ખતમ થઈ ગઈ. એની અંદર તમે હવે તમારે પેલી યુઝરનેમ પાસવર્ડ વાળી ફાઇલ પણ જોવી હોય ને તો પણ તમે જોઈ શકશો નહીં. અહીંયા આગળ તમારે લોગિન નેમ, યુઝરનેમ અને તમારે એન્ટર ઈમેલ આપવાનું છે. અહીંયા આગળ AITTSAMPLE1@gmail.com અને તમને પાસવર્ડ આપેલો છે 2022. અહીંયા તમે લોગિન કરશો. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન્સ બધી જ દેખાડે છે. અહીંયા બધી જ ઇન્સ્ટ્રક્શન્સ દેખાડે છે. અહીંયા પ્રશિક્ષણ મહાનિર્દેશાલય, ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ, સિમ્બોલ આપેલા છે, નિમી અને સિમ્બોલ આપેલા છે. અને અહીંયા લોગિન કરશો. તમારું લોગિન સક્સેસફુલ થઈ ગયું એટલે તમને અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ 2020 કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ મોક ટેસ્ટ, અને અહીંયા તમારો ફોટોગ્રાફ બતાવવામાં આવશે, તમારું નામ અહીંયા બતાવવામાં આવશે અને અહીંયા તારીખ બતાવવામાં આવશે. અહીંયા તમારો QR કોડ છે. આ તમારું નામ છે, તમારા ફાધર નામ છે અને અહીંયા આગળ તમે તમારી જન્મ તારીખ જોઈ શકો છો. એક્ઝામિનેશન સેન્ટર અહીંયા આપેલું છે. અહીંયા રજીસ્ટ્રેશન નંબર છે. એક્ઝામ પાસ કોડ તમારે અહીંયા આપવાનો છે. અહીંયા જો તમારે તમારા એક્ઝામની ઇન્સ્ટ્રક્શન્સને જોવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો. જે ઇન્સ્ટ્રક્શન્સ મેં તમને સમજાવી તે જ ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા આગળ આપેલી છે. ક્લિક હિયર ટુ વ્યૂ એક્ઝામ ઇન્સ્ટ્રક્શન્સ અને આઈ હેવ વેરીફાઈ માય પ્રોફાઇલ. મારી પ્રોફાઇલ તમે વેરીફાઈ કરી લીધી છે અને અહીંયા આગળ તમારે સ્ટાર્ટ એક્ઝામ કરતા પહેલા એક એક્ઝામ પાસકોડ લખવાનો રહેશે. આ એક્ઝામ પાસકોડ તમારા ક્લાસની અંદર રહેલા ઇન્વિજિલેટર દ્વારા તમને આપવામાં આવશે અને એ જે કોડ છે તે અત્યારે મોક એક્ઝામ પૂરતો WCSC 22NN આવો એક કોડ છે. દરેક એક્ઝામનો કોડ દરેક વ્યક્તિનો તાલીમાર્થી દીઠ અલગ કોડ તમને ત્યાં આગળ આપવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો હવે તમને અહીંયા આગળ જે સ્ક્રીન બતાવવામાં આવે છે તે અહીંયા તમે જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ અને ફિટર ટ્રેડ અત્યારે અહીંયા આગળ બતાવેલો છે. રજીસ્ટ્રેશન નંબર 100 છે. એક્ઝામિનેશન સેન્ટર તમને અહીંયા આગળ આપેલું છે તમારી ITI નું, એટલે કઈ પરીક્ષા. હા, હવે આ એક્ઝામિનેશન સેન્ટર તમારું કયું રહેશે એના વિશે જો તમને સામાન્ય રીતે હું વાત કરું તો આપણા જિલ્લાની નોડલ ITI એ અત્યારે નક્કી થયા પ્રમાણે સેન્ટર ઓફ એક્ઝામિનેશન તરીકે એને ડિપ્લોય કરવામાં આવેલું છે. એટલે મોટા ભાગે તમારે તમારી પરીક્ષા જે છે તે સામાન્ય રીતે જિલ્લાની નોડલ ITI ની અંદર આપવાની રહેશે. અહીંયા તમારો કોડ જો એક્ઝામિનેશન કોડ તમને અહીંયા દેખાય છે જે તમે આપેલો છે તે
અહીંયા 1 નંબરનો ક્વેશ્ચન, 2 નંબરનો ક્વેશ્ચન, તો અહીંયા 2 નંબરનો ક્વેશ્ચન દેખાય છે, 3, 4, 5, 5 નંબરનો ક્વેશ્ચન દેખાય છે, અહીંયા 22 નંબરનો ક્વેશ્ચન, અહીંયા તમને ટાઈમર કાઉન્ટર જો તમારું 88 મિનિટનું કાઉન્ટર તમારું ચાલુ થઈ ગયું છે. એ રીતે અહીંયા તમે કેટલા પ્રશ્નના જવાબ આપ્યા છે, તો કોઈ પ્રશ્ન જવાબ નથી આપ્યો. ટોટલ ક્વેશ્ચન 25 છે તમારી માટે. સપોઝ કે આપણે 22મા નંબરના પ્રશ્નનો જવાબ આપણે અહીંયા આગળ સિલેક્ટ કરી દઈએ છીએ. સપોઝ કે અહીંયા પ્રશ્ન લખ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ આર યુઝડ ઇન સપોઝ કે લાઉડ સ્પીકર. આપણે જવાબ આપી દો. આપણે જવાબ આપ્યો એટલે અહીંયા તરત જ તમારું જે અહીંયા ઇન્ડિકેટર છે તે ગ્રીન થઈ જાય છે. અને અહીંયા બાજુમાં જે તમને બધા આન્સર અને ક્વેશ્ચન્સ આપેલા છે એની અંદર તમારો 22 નંબરનો જે ક્વેશ્ચન છે ક્વિઝ અને 22 નંબરનો ક્વેશ્ચનનો જવાબ અહીંયા તમને એ લખેલો દેખાય છે, કારણ કે તમે અહીંયા એ સિલેક્ટ કરેલું છે. બરોબર છે. ઓકે, હવે તમે નેક્સ્ટ અથવા પ્રીવિયસ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને અહીંયા 21 નંબરનો પ્રશ્ન દેખાશે અને સાથે સાથે 22 નંબરનો પ્રશ્ન તમારો સેવ થઈ ગયેલો હશે. If two angles are said to be supplementary, then their sum is equal to, હવે જો 180. Two triangles are said to be supplementary, એકબીજાને સરખા છે એમ કહેવા હોય તો ત્રણ ઓપ્શન તમને અહીંયા આગળ આપેલા છે, 90 અંશ, 120 અંશ અને 180 અંશ. તો અહીંયા આગળ આપણે જવાબ આપીએ છીએ 180. તમને અચ્છા 360 ડિગ્રી પણ આપેલો છે, 360 ડિગ્રીનો આપણે જવાબ આગળ આપીએ છીએ. તો આ જે છે તે તમારા ક્વેશ્ચન સેટ થઈ ગયા. હવે તમારે પહેલા નંબરના પ્રશ્નનો જવાબ આપવો છે, તો તમે પહેલા નંબર ઉપર આવી જાઓ. The copper rod of 40 mm diameter is subjected to be tensile load of 400 Newton. Calculate stress in the material. હવે આ પ્રશ્નનો જવાબ ટેકનિકલી મને નથી આવડતો, છતાં પણ હું સી ઓપ્શન સિલેક્ટ કરું છું. હવે મને નથી આવડતો એટલે હું અહીંયા આ ક્વેશ્ચનને ફ્લેગ માર્ક આપી શકીશ. મેં ટેન્ટેટિવ સી જવાબ આપી દીધો, પણ હવે હું આ ક્વેશ્ચનને ફ્લેગ માર્ક આપું છું. તો આ પ્રશ્નનો જવાબ મેં આપ્યો છે, છતાં પણ મારા મનમાં શંકા છે. હજી આ પ્રશ્નનો જવાબ મેં સાચો જ આપ્યો છે એવી જરા મારા મનમાં શંકા છે, અને એટલા માટે મેં એને ફ્લેગ માર્ક આપેલો છે. એટલે તમે આન્સર આપ્યા 3 ક્વેશ્ચનના અને ફ્લેગ માર્ક તમે આપેલો છે, એટલે ત્યાં આગળ તમને બ્લુ સ્ક્રીન થી તમારો પ્રશ્ન દેખાય છે. હવે સપોઝ કે 12મો પ્રશ્ન, heat transmission from piston to ring and then to the cylinder block is, હું સપોઝ કે અહીંયા બી ઓપ્શન આપી દઉં છું, કન્વેક્શન. જવાબ આપી દીધો મેં, એટલે મને અહીંયા આગળ 3 પ્રશ્નનો જવાબ, 4 પ્રશ્નના જવાબ મેં આપ્યા છે. અને અચ્છા અહીંયા સપોઝ કે હું છઠ્ઠા પ્રશ્ન ઉપર આવું છું. If accelerates at 10 minutes per second, 10 meter per second and attains the speed of 16 minutes per second in 5 seconds, calculate the acceleration. સપોઝ કે આ પ્રશ્નનો જવાબ મને આવડતો જ નથી અને મારે એનો અત્યારે હાલ જવાબ આપવો નથી, મારે એની પાછળ સમય બગાડવો નથી, તો હું અહીંયા એને ક્લિક કરીશ એટલે આ ક્વેશ્ચન જે છે તે મારો કયા નંબરનો ક્વેશ્ચન, 6 નંબરનો ક્વેશ્ચન ફ્લેગ માર્ક થઈ જશે. આ પ્રશ્નનો જવાબ મેં નથી આપ્યો, છતાં પણ એને પુનઃ વિચારણા માટે મેં એને બાકી રાખ્યો છે, સ્ટેન્ડ બાય રાખ્યો છે, એમ કહેવા માટે તમે એને કહી શકો છો. અહીંયા તમારો સમય મેં તમને વાત કરી એ રીતે પૂરો થતો જશે. હજી અહીંયા આગળ તમને રિવ્યુ બટન આપેલું નથી, ફાઇનલ સબમિટ એન્ડ રિવ્યુ બટન આપેલું નથી. મારા ખ્યાલથી 4 કે 5 મિનિટ થાય ત્યાર પછી રિવ્યુ બટન ત્યાં આગળ તમને ડિસ્પ્લે કરી આપવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો તે પ્રમાણે મેં 5 પ્રશ્નના જવાબ આપ્યા છે, 5 પ્રશ્નના જવાબ આપ્યા છે, અને અહીંયા આગળ એક પ્રશ્ન મેં ફ્લેગ્ડ માર્ક તરીકે રાખેલો છે. જો 5 મિનિટ પૂરી થઈ એટલે તરત મને રિવ્યુ એન્ડ સબમિટનું બટન, રિવ્યુ એન્ડ સબમિટ ટેસ્ટનું બટન એણે મને ડિસ્પ્લે કરીને બતાવ્યું. મારા બધા જ પ્રશ્નોના જવાબ અપાઈ જાય ત્યાર પછી હું એનું જે રિવ્યુ એન્ડ સબમિટ ટેસ્ટ આપીશ એટલે મારા પ્રશ્નોના જવાબો જે છે તે બધા સબમિટ થઈ જશે. અને મારું આ જે છે એક વખત સબમિટ અને રિવ્યુ આપી દીધું ત્યાર પછી તમે આ પરીક્ષાને પુનઃ ફરીથી કોઈ વિદ્યાર્થી ખોલી શકશે નહીં, કારણ કે એનો એક્ઝામ આઈડી દરેકનો એક જ વખત અલગ જ આપેલો હશે. ફરીથી એ એક્ઝામ તમે ઓપન કરી શકશો નહીં. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક અને કોઈ પણ પ્રકારની ઉતાવળ અથવા તો કોઈ પણ પ્રકારના હિચકિચાટ વગર તમારે એક્ઝામ શાંત મને તમારે એક્ઝામ આપવાની રહેશે.
તો અહીંયા હું રિવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરું છું એટલે મને એમ કહેશે કે યુ હેવ અટેન્ડેડ 5 આઉટ ઓફ 25 સબમિટ એક્ઝામ. ઓકે હું આપીશ એટલે મારી પરીક્ષા એક્ઝામ છે તે અહીંયા બધા જ પ્રશ્નના જવાબ સબમિટ થઈ જશે. એક્ઝામ મારી જે છે તે પૂર્ણ થઈ જશે. તમે એક્ઝામ સબમિટેડ સક્સેસફુલી. યોર એક્ઝામ રિઝલ્ટ વિલ બી રિલીઝડ શોર્ટલી. તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ અને તમે અહીંયા લોગ આઉટ આપી શકો છો. તમે લોગ આઉટ આપશો એટલે તમારા અહીંયા નવા વ્યક્તિ માટે લોગિન માટે કોમ્પ્યુટર તમારું તૈયાર થઈ જશે. આ રીતે મિત્રો તમારે તમારી પરીક્ષા આપવાની રહેશે. તો મેં આજે વિડીયોના માધ્યમથી તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ રીતે તમે પરીક્ષા આપશો તો તમને કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. મને આશા છે કે મેં તમને જે કંઈ પણ સમજાવ્યું એમાં તમને પ્રોપર ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. પરીક્ષા વખતે પણ તમારે બધાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે અને એકદમ સ્વસ્થ રહીને સ્વસ્થ ચિત્તે અને શાંત મનથી પરીક્ષા આપવાની છે. મને આશા છે કે તમે બધા ખૂબ જ પરીક્ષામાં જ્વલંત સફળતા નોંધાવશો અને તમારી ટર્મ સારી રીતે પૂરી થઈ જશે. અસ્તુ.